ડીસામાં ₹13,54,755 બટાકા વેપારના પૈસા અટકાવ્યા। ડીસા કોર્ટનો કડક ચુકાદો, હવે ભરપાઈ નહીં તો જેલ નિશ્ચિત। ડીસામાં ચેક બાઉન્સ મામલે કોર્ટનો મોટો હતોડો। બનાસકાંઠાના ડીસામાં આવેલી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા બટાકાના વેપાર નામે થયેલી ₹13,54,755ની મોટી આર્થિક બાકીદારીના કેસમાં કડક અને આંખ ઉઘાડે એવો ચુકાદો આપવામાં આવ્યો છે। બટાકાના વેપારના લાખો રૂપિયા અટકાવનાર આરોપી દોષિત કોર્ટનો સીધો સંદેશ, પૈસા આપો નહીં તો જેલ માટે તૈયાર રહો। બનાસકાંઠાના ડીસામાં આવેલી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ચેક બાઉન્સના એક ગંભીર કેસમાં કડક અને સ્પષ્ટ ચુકાદો આપવામાં આવ્યો છે, જે વેપાર જગતમાં મોટો સંદેશ આપે છે। કેસ મુજબ ભાવેશ ટ્રેડિંગ કંપની દ્વારા આરોપીને સતત બટાકાનો માલ સપ્લાય કરવામાં આવ્યો હતો। વેપારના હિસાબે કુલ ₹13,54,755ની મોટી રકમ બાકી રહી હતી। આ બાકી ચૂકવણી માટે આરોપીએ ચેક આપ્યો હતો, પરંતુ જ્યારે આ ચેક બેંકમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તે ફંડ્સ ઇનસફિશિયન્ટ કહીને બાઉન્સ થઈ ગયો હતો। ફરિયાદી દ્વારા કાયદેસર નોટિસ પાઠવવામાં આવી હતી, તેમ છતાં આરોપીએ ચૂકવણી ન કરતા આખરે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો। કોર્ટના કડક નિરીક્ષણ ડીસા કોર્ટે સ્પષ્ટ નોંધ્યું કે આ ચેક બટાકાના વેપારના કાયદેસર દેવા માટે આપવામાં આવ્યો હતો। ચેક બાઉન્સ થયા બાદ પણ આરોપીએ નોટિસને અવગણ્યો। આરોપી તરફથી કોઈ મજબૂત પુરાવો કે બચાવ રજૂ થયો નથી। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ની કલમ 138 હેઠળ આરોપીને દોષિત ઠરાવ્યો છે। કોર્ટનો સીધો હુકમ અને ચેતવણી, કોર્ટે આરોપીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તરત જ ₹13,54,755ની ભરપાઈ કરવામાં આવે, નહીંતર કાયદો હવે સીધો કડક પગલાં લેશે। ભરપાઈ નહીં થાય તો 2 વર્ષ સુધીની જેલ સજા અથવા ચેકની રકમના બમણા સુધીનો દંડ અથવા બંને સજાનો સામનો। કોર્ટે પોતાના ચુકાદામાં કડક શબ્દોમાં કહ્યું છે કે ચેક આપવો માત્ર કાગળ નથી, એ કાનૂની વચન છે અને તે તોડશો તો કાયદો સીધો જેલ સુધી પહોંચાડશે। આ ચુકાદો સ્પષ્ટ સંદેશ આપે છે કે વેપારમાં વિશ્વાસ તૂટશે તો કાયદો હવે રાહ નહીં જુએ, સીધો હિસાબ કરશે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।